But to one person, you might just be the world. To a child, love is spelled Time. એક વખત એક વૃદ્ધ દાદા કવાટમાં એક જૂનો ફોટો શોધતા હતા. એક પછી એક ફોટો આલ્બમ જોતા જોતા એમના હાથમાં એમના દીકરા જિમ્મીની ડાયરી આવી. તે ઉત્સાહભેર આ રોજનીશીના પાના વાંચવા લાગ્યા. જેમ જેમ તેઓ પાના ફેરવતા ગયા તેમ તેમ તેઓ વધુ ને વધુ ભાવાર્દ્ર થતા ગયા. અચાનક જ એમને યાદ આવ્યું કે આ દિવસોની રોજનીશી તો એમણે પણ લખી છે. માટે તેઓએ પોતાની ડાયરી ખોલી કાઢી. પછી તેઓએ પોતાની ડાયરીના અને દીકરા જીમીની ડાયરીના પાના સમાંતર એક એક તારીખના વાંચવાના શરૂ કર્યા. એમાં એમની ડાયરીમાં વાંચવામાં આવ્યું કે વેસ્ટેડ હોલ ડે ફિશિંગ વિથ જિમ્મી, ડિડન્ટ કેચ અ થિંગ. અર્થાત જિમ્મી સાથે માછલી પકડવામાં આખો દિવસ બગડ્યો, માછલી ના મળી. એમને જિજ્ઞાસા જાગી કે દીકરા જિમ્મીએ આજના દિવસે શું લખ્યું હશે. તેઓએ એ 4 જુલાઈનો દિવસ દીકરાની જર્નલમાં કાઢ્યો. એમાં લખ્યું હતું કે વેન્ટ ફિશિંગ વિથ માય ડેડ, બેસ્ટ ડે ઓફ માય લાઈફ. અર્થાત પપ્પા સાથે માછલી પકડવા ગયો એ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ. આ પ્રસંગ ખરેખર આપણા સૌની આંખો ખોલી નાખે એવો છે. અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે ટુ ધ વર્લ્ડ યુ મે બી જસ્ટ વન પર્સન, બટ ટુ વન પર્સન યુ માઇટ જસ્ટ બી ધ વર્લ્ડ. અર્થાત દુનિયા માટે ભલે તમે કેવળ એક વ્યક્તિ છો, પણ કોઈક એક વ્યક્તિ માટે તમે આખી દુનિયા છો. આ મર્મ આપણે સમજવો રહ્યો. ખાસ કરીને આપણા સંતાનો માટે આપણે જ સર્વસ્વ હોઈએ છીએ. ઘણા વાલીઓનો એવો અભિગમ હોય છે કે સંતાનોને રમકડા, વિડીયો ગેમ અથવા પોકેટ મની આપી દીધા એટલે બસ આપણી ફરજ પૂરી. પણ એ સમજવું ઘટે કે આ ઉપકરણો પૂરતા નથી. એને પ્રેમની જરૂર છે. અને આજના જમાનામાં પ્રેમ એટલે સમય. ટુ અ ચાઇલ્ડ, લવ ઇઝ સ્પેલ્ડ Time, that is time. હા, એ પણ વાસ્તવિકતા છે કે આજના જમાનામાં સંતાનો માટે સમય કાઢવો સહેલો નથી. પણ જેમ ઘણી વસ્તુઓ આપણને ન ગમતી હોવા છતાં આપણે કરીએ છીએ ને, તેમ બાળકોને સંસ્કારીને સદાચારી બનાવવા આટલી જહેમત તો ઉઠાવવી જ પડે. આમ તો બાળકો સાથે સમય વિતાવવો બધાને ગમતો હોય છે, પણ મળતો નથી. એની હાવ આ સમય કાઢવો જોઈએ કે નહીં? તમને આ વાર્તા કેવી લાગી? દરેક માતા પિતા સાથે શેર કરવા જેવી છે ને, તો ફટાફટ આ વાર્તાને દરેક માતા પિતા સાથે શેર કરો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.